હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર નવી રેસીપી સાથે શેર કરીશ ખાંડવી. તો પરફેક્ટ માપ સાથે હું તમને અહીંયા ખાંડવીની રેસીપી શેર કરું છું. તો 1 બાઉલ ચણાનો લોટ અને 3 બાઉલ છાશ લેવાની છે. ચણાના લોટને મિક્સર જારની અંદર આપણે એડ કરવાનો છે. ત્યારબાદ થોડી છાશ એડ કરીશું, હિંગ નાખીશું, ત્યારબાદ ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, હળદર પાવડર એડ કરીશું અને મિક્સર જારની અંદર તેને મિક્સ કરી લેવાનું છે. તો મિશ્રણ આપણું અહીંયા રેડી છે. એક પેનની અંદર તેને કાઢી લેવાનું છે. ત્યારબાદ છાશ એડ કરવાની છે. ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણા મિશ્રણને હલાવી લેવાનું છે. મિશ્રણ જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી સતત આપણે ચલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું હવે ઘટ થઈ ગયું છે. મિશ્રણની પરફેક્ટ રીતે થિકનેસ આવી ગઈ છે. એક પ્લેટની અંદર આપણે તેલથી ગ્રીસ કરી લેવાનું છે. ત્યારબાદ ખાંડવીના મિશ્રણને આપણે સ્પ્રેડ કરી દેવાનું છે. પ્લેટની અંદર તેલ લગાવવાથી ખાંડવીના પરફેક્ટ રીતે રોલ બને છે. મિશ્રણ અહીંયા લગાવ્યા બાદ આપણે 2 મિનિટ સુધી પ્લેટને ઠંડી થવા દેવાની છે. કટરની મદદ વડે આપણે હવે અહીંયા કટ કરી લેવાના છે. હળવા હાથે ખાંડવીના નાના નાના રોલ વાળવાના છે. બધી ખાંડવી છે એ આપણે વાળી લેવાની છે. તો રોલ આપણા અહીંયા રેડી છે. એક પેનની અંદર 4 ટેબલ સ્પૂન તેલ મૂકવાનું છે. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે સૂકા મરચાં એડ કરવાના છે. રાઈ જીરું નાખીશું, લીમડાના પાન, ત્યારબાદ હિંગ એડ કરીશું, ગ્રીન મરચાં નાખીશું, તલ એડ કરીશું. તલ આપણા ગરમ થઈ જાય ત્યારબાદ ખાંડવી ઉપર આપણે બનાવેલો વઘાર છે એને સ્પ્રેડ કરી દેવાનો છે. તલથી આપણી ખાંડવી છે એ એકદમ ટેસ્ટી લાગે છે. તો
રેડી છે આપણી ખાંડવી. જો તમને મારી આ નવી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.